હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ છીએ કાચી કેરીનું વઘાર્યું, જેના માટે મેં અહીં આ સાઇઝની 2 કેરીને અહીંયા કટ કરીને રાખી છે. આ વઘાર્યું આપણે આખું વરસ સ્ટોર કરી શકીએ છીએ, એટલે એકદમ કડક અને કાચી કેરી લેવાની છે આપણે. આ કાચી કેરી વજનમાં 1 કિલો છે અને જેને મેં ટુકડા કરીને રાખેલા છે. વઘાર્યું બનાવવા માટે આપણે સૌપ્રથમ પેનમાં તેલ મૂકવાનું છે. સૌપ્રથમ મેં એમાં 1 ચમચી રાઈ નાખી છે. તમને રાઈનો ટેસ્ટ ના પસંદ હોય તો તમે જીરામાં પણ કરી શકો છો. હવે રાઈ ફૂટવા લાગી છે એટલે 1 ચમચી જેટલું મેં જીરું એડ કરું છું અને સૂકા લાલ મરચાં, થોડા આપણે તજના ટુકડા નાખવાના છે અને લવિંગ નાખવાના છે. આ વઘાર્યું ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. તમે પૂરા સાલ એને ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તેમાં આપણે હિંગ નાખવાની છે અને 1 ચમચી હળદર પાવડર નાખવાનો છે. ત્યારબાદ આપણે કેરીના ટુકડાને એડ કરી દેવાના છે. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. આપણા કેરીના ટુકડા થોડા ચડવા લાગ્યા છે. હવે અહીં મેં આજે રાજાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે. તમે અહીં તોતાપુરી કેરીનું પણ વઘાર્યું બનાવી શકો છો. ઘણી જગ્યાએ આને બટાક્યું પણ કહેવામાં આવે છે. ઘણા લોકો આને કેરીનું ગળ્યું અથાણું પણ કહે છે. તમે કયા નામથી જાણો છો તે કમેન્ટમાં જરૂરથી બતાવજો. અહીં આપણા કેરીના ટુકડા થોડા નરમ પડી ગયા છે. હવે આપણે એમાં ખાંડ નાખી દેવાની છે. અહીં આપણે ગળપણ માટે સાકરનો ભૂકો લીધો છે. તમે ગોળમાં પણ બનાવી શકો છો. થોડી કરીને મેં 2 ભાગમાં ખાંડ નાખી છે. ગળપણ તમને વધારે ગમતું હોય તો તમે વધારે પણ નાખી શકો છો. તમે કોઈ પણ ગળપણનો ઉપયોગ કરો છો, ગોળ, ખાંડ અથવા સાકર. અહીં મેં સાકરનો ઉપયોગ કર્યો છે. આપણી અહીં બધી સાકર ઓગળી ગઈ છે. 1 તારની ચાસણી થઈ ગઈ છે. હવે આપણે આને જાડો નથી રસો થવા દેવાનો, નહીં તો ઠંડુ થયા બાદ વધારે જાડો થીક રસો થઈ જશે. આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને થોડું ઠંડુ થયા બાદ આપણે બાકીના ડ્રાય મસાલા નાખીશું. હવે આપણે 15 મિનિટ બાદ આપણું વઘાર્યું થોડું ઠંડુ થઈ ગયું છે, તો એમાં આપણે ધાણા જીરું પાવડર નાખી દેવાનો છે. અહીં મેં 4 ચમચી જેટલો ધાણા જીરું પાવડરનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ અહીં 2 ચમચી જેટલો મેં કશ્મીરી મરચું પાવડર નાખું છું. તમને તીખાશ જોઈતી હોય તો તમે વધારે પણ નાખી શકો છો. ઘણા લોકો અહીં આ સમયે અથાણાનો સંભાર પણ નાખતા હોય છે, પણ અમારે ત્યાં આવી રીતે બને છે, તો મેં આ રીતે બનાવ્યું છે. મારી ઘેર મમ્મી આ જ રીતે બનાવે છે, તો મેં તમારી સાથે એ રેસીપી શેર કરી છે. તો દેખવામાં ખૂબ જ સરસ અને ટેસ્ટી દેખાય છે. ખાવામાં પણ એટલું જ સરસ લાગે છે. તો આ વઘાર્યું તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂરથી બનાવજો. તો આ વઘાર્યું ભાખરી, રોટલી ને પરાઠા સાથે ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ.